સવારમાં ઉઠીને જ્યારે બહાર જોયું તો ઠંડો પવન ને ભીનું વાતાવરણ અને મનમાં સીધો એક જ વિચાર આવ્યો, આવા વાતાવરણમાં તો ચા અને ભજીયા જ બને. અને પછી હું શાંતિથી તૈયાર થઈ ગઈ અને રોજની જેમ આજે પણ ભગવાનની પૂજા કરી, દીવો કર્યો, આંખ બંધ કરી અને મનથી બસ એટલું જ માંગ્યું, બસ જે છે સાચવી રાખજો અને આગળનો રસ્તો સરળ રાખજો. આજે મારો જન્મદિવસ છે. ભગવાનની પૂજા પછી મન થોડું હળવું લાગ્યું. આવું વરસાદ પડે ને ચા ભજીયા ન હોય એવું તો બને જ નહીં. ગરમ ચાની સુગંધ અને કરકરા તરાતા ભજીયાનો અવાજ, આવો માહોલ હોય ને ચા ભજીયા હાથમાં એટલે સમજો દિવસ સારો ગયો. તૈયાર તો થઈ ગયા, તો ચાલો 2-4 ફોટા પણ પાડી લઈએ. પછી બધા કામ પતાવી દીધા એટલામાં લંચનો સમય પણ થઈ ગયો હતો. ભૂખ હતી એટલે વિચાર્યું કે આજે કંઈક અનહેલ્ધી થઈ જાય. રોજ હેલ્ધી તો ખાઈએ જ છીએ, તો મજાથી ઘરે પીઝા બનાવી લીધા. પીઝા તો ખાવા માંડ્યા. લંચ પણ આરામથી થઈ ગયું હતું. હવે આગળ કોઈ ખાસ પ્લાન નહોતો, બસ એમ જ અમે ફ્રેન્ડને ત્યાં મળવા નીકળી પડ્યા હતા. ત્યાં પહોંચ્યા તો અમને ધ્યાની મળી ગઈ, તો એને મને બર્થડે વિશ કરી દીધું. પછી એને અને અંશુ બંનેને ન્યૂ સાયકલ અનબોક્સિંગ કરવા લાગ્યા. પછી કે આપણે ફુંદડી ફળીએ, તો મજા આવી ગઈ એની જોડે નાના બનવામાં. પછી ઘરે આવી ગયા હતા, ત્યાં ફ્રેન્ડે ડિનર રેડી કરી દીધું હતું. આજે ડિનરમાં કંઈક ખાસ હતું, ઘરે જ બનાવેલું મસ્ત મલાઈ કોફતાની સાથે નરમ નરમ. ઘરનું ખાવાનું એટલે સ્વાદ કંઈક અલગ લાગે. પછી આ લોકો મારા માટે સરપ્રાઈઝ કેક લાવ્યા હતા, મને તો ખબર જ નહોતી. પછી અમે બધાએ સાથે મળી અને મસ્ત કેક કટ કરી અને બધાએ મને બર્થડે વિશ કરી અને મારે આજનો દિવસ બહુ જ સ્પેશિયલ બનાવી દીધો. હું જ્યારે 4 મંથ પહેલાં શહેરથી દૂર અહીંયા આવી ત્યારે ખબર નહોતી કે અમને આટલા સારા ફ્રેન્ડ મળશે અને ફેમિલી બની જશે. મારો આજનો દિવસ સ્પેશિયલ બનાવવા માટે થેન્ક યુ સો મચ બધાને.